હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી। ખેડૂત ભાઈઓ વરાપાની રાહ જોઈ રહ્યા છે, પણ વરસાદ હજુ ચાલશે। રાજ્યના ઘણા ભાગમાં હજુ વરાપ થઈ નથી, વરસાદ હજી ચાલુ રહેશે। તારીખ 10 સુધીમાં એક સિસ્ટમ એક્ટિવ થશે। 12 તારીખ સુધીમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા છે। તારીખ 9 થી 12 માં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। 2 થી 3 ઇંચ અને કેટલાક ભાગોમાં 5 થી 8 ઇંચ જેટલો વરસાદ જે છે પડી શકે છે। ખેડૂત ભાઈઓ વરાપની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ ઘણા ભાગમાં વરાપ થઈ નથી અને હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે। તારીખ લગભગ 10ની આસપાસ પણ બીજી સિસ્ટમ આવશે અને તારીખ 12 સુધીમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આજે 26 જુલાઈથી લગભગ 2-3 દિવસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ તારીખ 10મીથી બીજી સિસ્ટમ આપતા 9-10થી 9થી 12 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। જોકે હમણાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે, જ્યાં વરસાદ ઓછા વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા વરસાદના છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે। જામનગર જેવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભાગોનો પણ વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારે વરસાદ થતો જ હોય છે અને ત્યાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પુનઃ ઉત્તર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં તારીખ 10 થી 12માં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે વરસાદ લગભગ 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ અને કેટલાકમાં 8 ઇંચ અને કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધને કાળજી રાખવાની જરૂર છે, એટલે વરસાદ ગયો નથી। તારીખ 15મી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા રહેશે। કદાચ મોન્સૂન ધરી નીચે આવતા તારીખ 18-19માં વરસાદનું જોર ઘટી શકે અને આ અરસામાં વરાપ થાય તો સારું અને તારીખ 20 બાદ વરસાદી પાણી સારું હોય છે। અત્યારે કવરાપામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, વરાપ થાય કૃષિ કાર્યો કરવા સારા રહે છે।